ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર નંબર 15 લેસન લેક્ચર નંબર 3 જેમાં આપણે આર્થિક વિકાસનો જે મુદ્દો છે તેમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીશું. તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે? તો જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે આવક મેળવવાના હેતુથી કે ખર્ચ. ધ્યાન આપશો, આવક મેળવવાના એટલે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે? આવક પ્રાપ્ત કરવી, આવક મળવી જોઈએ. હેતુથી કે ખર્ચ કરવાના હેતુથી એટલે આપણે તે વસ્તુ મેળવવા માટે આવક પણ મેળવવા વિચારીએ છીએ અને સાથે ખર્ચવા માટે પણ તૈયાર હોઈએ છીએ. તો જોઈશું આવક મેળવવાના હેતુથી કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આવક મેળવવાના કે હેતુથી કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ ને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ધ્યાન આપશો, તરીકે ઓળખાય છે. હવે આજે આપણે એક વ્યાખ્યાગત બાબત થઈ. ધ્યાન રાખશો કે આવક મેળવવાના હેતુથી અને ખર્ચ કરવાના જરૂરી વસ્તુને આપણે શું કરી રહ્યા હોઈએ છીએ? મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તે માટે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે કોઈ કારીગર વર્ગ હોય, શિક્ષક હોય, વેપારી હોય, તો જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તેનો હેતુ સીધો શું હોય છે? આવક મેળવવાનો, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીશું. હવે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય, ખર્ચ કરવાનો હેતુ કેવો હશે? ન હોય તો તે પ્રવૃત્તિને આપણે સીધું જ બિન આર્થિક પ્રવૃત્તિમાં લઈએ છીએ. ટૂંકમાં આમાં હેતુ હોય છે, આમાં હેતુ હોતો નથી. આવક મેળવવાના કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે ધ્યાન આપશો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી ન હોય અને અહીંયા હોય છે તેવી પ્રવૃત્તિ. હવે તમે કમ્પલસરી એ વસ્તુને ધ્યાનમાં રાખી શકો છો કે આમનો સીધો જ હેતુ છે મેળવવાનો અને બિન આર્થિકમાં નથી હોતો. એવી પ્રવૃત્તિને સીધો પ્રશ્ન આપણે અહીંયા મૂકીએ છીએ. આ પરિસ્થિતિ થઈ તો એના ઉપરથી આપણે સામાન્ય રીતે એ વાક્યો પણ ઉમેરી શકીએ જો આર્થિક અને બિન આર્થિક તફાવત તરીકે એને પૂછવામાં આવ્યો હોય તો પણ 2 માર્ક્સ માટે. આગળની વાત કરીશું. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું કે જે સમજવા જેવું રહેશે. એક્ઝામ્પલ એ પ્રકારનો હશે કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. હવે સીધી વાત થઈ કે ભાઈ માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, તો માતા પોતે જ પોતાના બાળકનો ઉછેર કરે છે અને એનો સીધો અર્થ શું થયો કે બાળક પોતાનું જ છે. એટલે શું થાય કે તે માતા પોતાના બાળકની દેખરેખ માટે પોતાની પાસેથી પૈસા કે નાણાં વસૂલતી નથી. આ એનો સીધો મિનિંગ રહેલો છે. પણ આ જ બાળકને ઉછેર કરવો હોય
અને જો કોઈ એક બીજી આયા તરીકે એની દેખરેખ રાખનારી એક સ્ત્રી તરીકે, બહેન તરીકે એની સેવા ચાકરી માટે રાખવામાં આવે તો તે બાળકનો ઉછેર કરે છે અને એના બદલામાં શું લે છે? કેટલુંક વેતન એટલે કે નાણું પ્રાપ્ત કરે છે, પૈસા પ્રાપ્ત કરે છે. એટલે તે પ્રવૃત્તિ બાબત કેવી બનશે? આર્થિક બનશે. અને અહીંયા માતા જે છે એ પોતે જ તેનો ઉછેર કરે છે એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય છે. બીજું એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં રાખશું કે સમાજ સેવક છે. તમે મિત્રો વિનોબા ભાવેનું નામ સાંભળ્યું છે. વિનોબા ભાવેને સામાન્ય રીતે ભૂમિદાન, સમાજ સેવાના કાર્યો અને એ પોતાના જીવન માટે મોટા ભાગનો ખર્ચ આમની પાછળ ખર્ચી નાખ્યો. દાખલા તરીકે ભૂકંપ, કોઈ કુદરતી આફત, પૂર, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લો અને એના માટે એને ભૂમિદાન એનું સૌથી પહેલું કર્તવ્ય હતું અને ત્યાર પછી એ લોકોને સમાજ સેવાના કાર્યો માટે પૂરું પાડતા. એટલે કોઈ પણ એક સમાજ સેવક પોતાના માટે નહીં પણ સમાજના હિત અને લોકો માટે જે પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પ્રવૃત્તિને પણ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય છે. આ થઈ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બાળકો જોઈશું આપણે ભારતીય અર્થકારણનું માળખું. આ જે ભારતીય અર્થકારણનું માળખું છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 ભાગમાં. અને એ 3 ભાગમાં કઈ રીતે? તો પ્રાથમિક ક્ષેત્ર, આ તરફ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આ 3 બાબત ખૂબ વિશાળ ગજા ઉપર રચાયેલી છે. દાખલા તરીકે પ્રાથમિક ક્ષેત્ર જે છે એ પ્રાથમિક ક્ષેત્ર પણ આવક મેળવવાનો એક હેતુ છુપાયેલો છે. સેવા ક્ષેત્ર હોય એ પણ આવક મેળવવાનો હેતુ છુપાયેલો છે. પરંતુ એને આપણે અલગ અલગ રીતે એને કંઈક સમજવાનો પ્રયત્ન કરશું. કુદરતી તત્વો જે છે અને માનવ સર્જિત જે કાર્યો છે એમાં ખેતી એ વિકાસશીલ દેશનું સૌથી મોટું એક જમા પાસું છે. યાદ રાખશો, ખેતી. અને એ આર્થિક પ્રવૃત્તિનું વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બાબત તરીકે ઉભરી આવે છે, બહાર આવે છે. તો ખેતીની સાથે અન્ય કેટલીક બાબતો જોડાયેલી છે, જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મરઘા અને બતકા ઉછેર કેન્દ્ર. તો આ બધાની સાથે જો આપણે ધ્યાનમાં રાખશું એક વાતને, તો પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર એવી તમામ બાબતો જે ખેતી સાથે સંકળાયેલી છે, તો એ બધી જ બાબતોમાંથી સામાન્ય રીતે મોટો વર્ગ જે છે, મોટો વર્ગ એ ઓછી આવક પ્રાપ્ત કરે છે પણ મોટા લોકોને પોષણરૂપ બને છે. ફરીથી ધ્યાન આપશો, મોટો વર્ગ છે અને આવક એમાંથી કેવી આવે છે? ઓછી, પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી અહીં શું થાય છે? પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રાથમિક ક્ષેત્રનો જે હિસ્સો છે તે એકંદરે વિકાસશીલ દેશમાં સૌથી વધુ હોય છે અને સૌથી વધુ લોકો એમાંથી આવક મેળવવા ઉપર નમતા હોય છે એવું કહેવાય છે. બીજી બાબત છે માધ્યમિક ક્ષેત્ર. ધ્યાન આપશો, તમે ધોરણ 9 પ્રમાણે એક નાનકડો મુદ્દો ભણી ગયા છો, જેને ધ્યાન રાખશો કે માધ્યમિક ક્ષેત્ર જે છે એ માધ્યમિક ક્ષેત્રને ઉદ્યોગ ક્ષેત્ર પણ કહી શકાય. ઉદ્યોગ ક્ષેત્ર એના કારણ શું? તો કે ભાઈ નાના અને મોટા જે ઉદ્યોગો છે, નાના અને મોટા ઉદ્યોગો જે છે તે બાબતનો સમાવેશ આમાં થાય છે, એટલે કે માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. દાખલા તરીકે આપણે ઉદ્યોગ ક્ષેત્ર શા માટે કહીએ એનું એક સિમ્પલ ઉદાહરણ લઈશું કે ખેતીમાંથી જે ચીજ વસ્તુ તૈયાર થઈ કે ઉત્પાદિત થઈ એ જે ચીજ વસ્તુ છે તે આપણે રિફાઇનરિંગ કરવા માટે ઉદ્યોગમાં લઈ જઈએ છીએ, એટલે એ બીજી વખતનું થયું કહેવાય. દાખલા તરીકે આપણી પાસે મગફળી છે તો મગફળીમાંથી તેલ
અલગ છૂટું કરવા માટે, તૈયાર કરવા માટે એને ઉદ્યોગ ક્ષેત્રને આધાર લેવો પડે. એટલા માટે નાના અને મોટા ઉદ્યોગોનો સીધો જ આધાર કોની સાથે સંકળાયેલો છે? ઉદ્યોગો સાથે. અને એના કારણે તે માધ્યમિક ક્ષેત્રનું ચોક્કસ સ્વરૂપ છે એમ કહી શકાય. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જોઈશું કે નાની ટાંકણીથી લઈને, યાદ રાખશો, નાની ટાંકણીથી લઈને મોટા જે ઉદ્યોગો છે ત્યાંની જે ચીજ વસ્તુ ઉત્પાદિતતાના રૂપમાં થાય છે તે બધાનો જ સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. એ રીતે એ મહત્વનો એક ઉદ્યોગ તરીકે, એક ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. અને બાળકો, ત્રીજો પ્રકાર આપણે લઈશું સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં પહેલા આપણે એક્ઝામ્પલને લઈશું કે આપણે સેવાનો સીધો અર્થ એવો નથી હોતો કે હું તમારી મદદ કરી દઉં. એ અર્થમાં તમામ કાર્યો હોતા નથી કે સરકાર આપણને તમામ બાબતો સેવા રૂપે જ આપશે એવો એનો અર્થ હોતો નથી. દાખલા તરીકે તમે અમદાવાદથી સુરત બસમાં આવવા વિચારો છો. હવે બસ દ્વારા જે વાહન વ્યવહાર થયો કહેવાય, આપણે બસમાં જે સફર કરી કહેવાય, એ વસ્તુ આપણા માટે શું છે? સેવા છે. યાદ રાખશો, અમદાવાદથી સુરત સુધી બસમાં જે મુસાફરી કરી એ આપણા માટે શું છે? સેવા છે. એનો સીધો અર્થ શું થયો? આપણે નાણાં રૂપી એને ટિકિટ જે લીધી એ વસૂલવાનું કામ કર્યું, પણ એ અર્થતંત્રની પરિભાષામાં એને શું નામ આપવામાં આવે છે? સેવા નામ આપવામાં આવે છે. ફરી વ્યવસ્થિત ધ્યાન રાખજો આ વાતને. સેવા એટલે આપણે તે વસ્તુને શું કરીએ છીએ? આપીએ છીએ. અને શું આપીએ છીએ? નાણાં. અને તે આપણને શું પૂરી પાડે છે? એક સેવા. એમાં ઘણી ઘણી બાબતો આવશે. દાખલા તરીકે બેંક વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય. આમની સાથે જ બીજી બાબતો લઈશું: પ્રવાસ, વાહન વ્યવહાર, મનોરંજન. આ બધી બાબતો જે છે તે આજે તમે જોઈ શકો છો કે બેંક આપણે આપણી સુવિધા પૂરી પાડે છે. દાખલા તરીકે આપણે 50,000 રૂપિયા બેંકમાં મૂકતા હોઈએ તો અમુક વર્ષો કે સમય પછી આપણને વ્યાજ ચૂકવે છે. એટલે આપણને શું આપ્યું કહેવાય? સેવા પૂરી પાડી કહેવાય. શિક્ષણ, તો શિક્ષણનો સીધો ધ્યેય શું છે? તો કે ભાઈ શિક્ષક કોઈ ટ્રસ્ટ હોય, કોઈ શાળા હોય, કોઈ કોલેજ હોય, તે શિક્ષણ આપે છે, પણ સામે આપણે શું ચૂકવીએ છીએ? એ ફી રૂપે ચૂકવીએ છીએ. આરોગ્ય, દવાખાના માટે જે કોઈ દવા છે, કોઈ સેવા છે તે પૂરી પડી કહેવાય. એટલે એમના થકી આપણને સેવા પ્રાપ્ત થઈ છે, પણ સાથે સાથે આપણે એને કંઈક ચૂકવીએ છીએ. વાહન વ્યવહારની બાબતમાં પણ એ જ વાત કરી. તો આ બધી બાબતો જે છે તે સેવા ક્ષેત્ર સ્વરૂપે આવી શકે છે. હવે આ સેવા ક્ષેત્ર આ ત્રણેય ભાગમાં અર્થતંત્રનું જે માળખું જે છે તે સવિશેષ છે. હવે એમાં બને શું કે પ્રશ્ન એવી રીતે ઉદ્ભવે છે કે જેમ જેમ પ્રાથમિક ક્ષેત્રનો વિકાસ વધતો જાય, ધ્યાન આપશો, પ્રાથમિક ક્ષેત્રનો વિકાસ જેમ જેમ વધતો જશે તેમ તેમ લોકોની આર્થિક આવક એ સુખ સગવડતામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. પણ એક તરફ જે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું જે પ્રમાણ છે એની સાપેક્ષતામાં, યાદ રાખશો, સાપેક્ષતામાં ઘટાડો થાય છે. યાદ રાખશો, માધ્યમિક અને સેવા ક્ષેત્રની આ સાપેક્ષતા જે છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. એનું કારણ શું? અહીં જરૂરિયાત વધતી ગઈ અને એના કારણે એના જે માળખાગત બાબતો છે એમાં એની આડકતરી રીતે પણ અસર થતી જોવા મળે છે એમ કહી શકાય. હવે પછી આપણે બીજો એક મુદ્દો તરીકે જોઈશું અને તે છે ઉત્પાદનના સાધનો. શું છે ઉત્પાદનના સાધનો? તો બાળકો ધ્યાન રાખશો, ઉત્પાદનના સાધનો શું છે? તો ઉત્પાદનના સાધનો એક એવી બાબત છે
કે તેને આપણે સામાન્ય રીતે અર્થશાસ્ત્રની ભાષામાં મેનેજમેન્ટના સરખામણી સાથે કરી શકીએ છીએ. પહેલું તો જોઈશું કે ભાઈ મૂડી, બીજું શ્રમ અને ત્રીજું મૂડી, શ્રમ અને ત્રીજું જે છે તે જમીન, મૂડી, શ્રમ અને ચોથું નિયોજન. હવે ધ્યાન રાખશો, ત્રણે ત્રણ ઉત્પાદનના સાધનો તરીકે ચાર જે બાબતો છે એનો એક સીધો જે અર્થ થાય છે એ શું, એ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને સમજીશું ઉત્પાદનના સાધનો. હવે ઉત્પાદનના સાધન તરીકે એમ કહેવામાં આવે કે ભાઈ કુદરતી સંપત્તિ અને માનવ સર્જિત શક્તિ જે છે તે શ્રમ છે અને એનો જે સીધો એક આધાર છે તે કઈ રીતે એની સાથે સંકળાયેલો જોવા મળે છે તે વસ્તુને આપણે ધ્યાન રાખીશું. તો પહેલું જોઈશું આપણે જમીન. સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિના આધાર ઉપર જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપલું પડ. યાદ રાખશો, ઉપલું પડ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીનનો સવિશેષ અર્થ થાય છે. કેવી રીતે અને શું? તો જમીન એટલે પૃથ્વી સપાટી ઉપર, યાદ રાખશો, પૃથ્વી સપાટી ઉપર તમામ વસ્તુઓ જે આવેલી છે એમાં ખાસ કરીને જંગલો, પર્વતો, નદીઓ, ખીણો, પૃથ્વીની અંદર રહેલા ખનિજો કે એ સિવાયની તમામ નજરમાં આવતી બાબત જે છે પૃથ્વી સપાટી ઉપર એ તમામનો સમાવેશ આપણે શું કહીશું? જમીન તરીકે કહીશું. પણ કોની ભાષામાં? અર્થશાસ્ત્રની ભાષામાં. અને આ રીતે જમીન એક એકંદરે ઉત્પાદનનું ચોક્કસ સાધન છે અને તેને આપણે ઉત્પાદનનું કુદરતી સાધન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી સાધન તરીકે તેની ઓળખ થાય છે. યાદ રાખશો. અહીંયા ખ્યાલ આવે છે પૃથ્વી સપાટી ઉપર જંગલો, જમીનો, પર્વતો, ખીણો, ખનિજો એ બધાનો સમાવેશ થાય છે અર્થશાસ્ત્રની ભાષામાં. અને ભૂગોળની ભાષા પ્રમાણે આપણે એને શું કહીએ છીએ? જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ અને જે કુદરતી સાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી બાબત છે મૂડી. તો કે મૂડી શું છે? સામાન્ય રીતે આપણી પાસે જે પૈસા છે, નાણાં જે છે એને આપણે મૂડી કહીએ છીએ. પણ અહીં તમામ બાબત જે છે એ સમાવેશ કઈ રીતે કરશું? માનવી કોઈકને કોઈ ચોક્કસ કાર્ય કરે છે. એ ચોક્કસ કાર્યમાં મોટી ફેક્ટરી પણ હોઈ શકે, વાહન વ્યવહાર પણ હોઈ શકે, બાંધકામ પણ હોઈ શકે. આ તમામ ચીજ વસ્તુ જે છે એ મૂડી સ્વરૂપે કહેવાય છે. એના માટે સિમ્પલ એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે કોઈ એક જમીનનો ટુકડો છે. જમીનનો ટુકડો છે તો એ જે જમીનનો ટુકડો છે એમાં તમે એક મકાન બનાવો છો. એ જે મકાન બનાવાયું એ મકાન દાખલા તરીકે જમીનનો ટુકડો હતો પણ એનો ઉપયોગ આપણે શેના માટે કર્યો? મકાન બનાવવા માટે. હવે મકાન બનાવી દીધા પછી તમે ત્યાં બીજી બાબત ન વિચારી શકો. બીજી બાબત એટલે ખેતી ન વિચારી શકો, અન્ય પરિસ્થિતિ બાગ બગીચો બનાવી શકો એ શક્ય નથી. એના માટે તમારે શું કરવું પડશે? તે મકાનનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે તે મકાનનો પોતે તમે જ રહેવા માટે ઉપયોગ કરો છો કાં તો કોઈકને ભાડા પેઠે આપો છો. તો તેમાંથી જે આવક આવી તે બાબત શું છે? મૂડી છે. ધ્યાન રાખજો. એમાંથી જે પ્રાપ્ત આવક છે એ આવક આપણા માટે શું છે? તો કે
મૂડી છે. એનું કારણ શું? તો કે મકાન બની ગયા પછી તેમાંથી પ્રાપ્ત આવક આપણા માટે મૂડી છે, જે આપણા માટે એક નાણાં તરીકે સર્જિત છે. એટલા માટે આ રીતે જમીન અને મૂડીનો જે આધાર છે તે ઉત્પાદનનું બીજું સાધન તરીકે આપણે જોઈ શકીએ છીએ. હવે ત્રીજી બાબત આવે છે શ્રમ. ત્રીજી બાબત આવે છે શ્રમ. તો કે ભાઈ માનવ સર્જિત તમામ જે કાર્યો છે એ કાર્યોમાં શ્રમ અત્યંત જરૂરી છે. કોઈ એક મજૂર પોતાની જેટલી શક્તિ હોય એટલું આખા દિવસ દરમિયાન ખોદકામનું ચોક્કસ એક કામ કરે છે. એ જેટલું વધુ કામ કરશે તેટલું તેને વધુ આવક પ્રાપ્ત થઈ શકે છે. એ પરિસ્થિતિએ શ્રમનો જે સીધો આધાર છે તે કોઈ ચોક્કસ હેતુ આધારિત કરવામાં આવે છે, અને તે માટે કહી શકાય કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય. યાદ રાખજો, વળતરની અપેક્ષાએ કરવામાં આવતું, કારણ કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તેની પાછળ કંઈક મળવાનો સીધો અસરકારક કાર્ય બને છે. એટલા માટે તેને શું કહેવામાં આવ્યું છે? વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય. અને તે માટે ખેત મજૂરો, કારીગરો, શિક્ષકો, અન્ય કોઈ પણ વ્યક્તિઓ આ પ્રકારના કાર્ય માટે જવાબદાર છે, અને મોટા ભાગના લોકો જવાબદાર છે. અને શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન કહ્યું છે? સજીવ સાધન. ઉત્પાદનનું સજીવ સાધન કહ્યું છે. હવે તમને થશે કે ઉત્પાદનનું સજીવ સાધન કઈ રીતે? તો આપણે જેટલું શ્રમ આપણામાં રહેલી જે શારીરિક અને માનસિકપણા હેઠળની જે શક્તિ છે તેના માટે કામ કરી રહ્યા છે. તમને કહ્યું તે પ્રમાણે કોઈ મજૂર જેટલો ખાડો વધુ ઝડપથી બનાવશે, એક દિવસમાં 4 ખાડા બનાવશે, કોઈ મજૂર 3 બનાવશે, કોઈ 5 બનાવશે, તો એની શ્રમની શારીરિક અને માનસિકતાનો આધાર લીધેલ કહેવાય. એટલા માટે એને સજીવ સાધન કહેવાય છે. એટલા માટે એને ઉત્પાદનનું સજીવ સાધન કહેવામાં આવ્યું છે, એમ કહી શકાય. અને ચોથી બાબત જે છે નિયોજક. ક લખો તો પણ ચાલશે, અને નિયોજન લખશો તો પણ ચાલશે. ક અને ન બંને મતલબ એક જ રહેશે. હવે આ 3 બાબતો જોઈ ગયા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સમય પછી ધનિક બનતો જાય છે. જમીન, મૂડી, શ્રમ ત્રણેય વસ્તુને એની પાછળ એક ચોક્કસ સરવાળો છે, અને એ ત્રણેયનો જે સંયોજન થાય અને જે કાર્ય ચોક્કસ સફળતાપૂર્વક પાર પાડે તેને આપણે નિયોજન કહીએ છીએ. યાદ રાખજો, જમીન, મૂડી, શ્રમ ત્રણેયનું ચોક્કસ સંયોજન, પરસ્પર ચોક્કસ સંયોજન થાય અને યોગ્ય જગ્યાએ યોગ્ય ગતિવિધિ પ્રમાણે પૂર્ણ થાય તો તે શું બને છે? નિયોજક બને છે. દાખલા તરીકે તમે પોતે જ તમારા પોતાના જ ઉદાહરણ ઉપર આપણે એક વાતચીત ધ્યાનમાં રાખશું કે આપણી પાસે જમીન પણ છે, પૈસા પણ છે અને કામ કરવાના મજૂરો પણ છે, પણ આપણે ચોક્કસ સમયે, ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ પરિસ્થિતિએ એનો ઉપયોગ જ્યારે ન કરીએ ત્યારે આપણે સારા કે કુશળ નિયોજક બની શકતા નથી. બાળકો, તમે ધોરણ 10 માં છો, તમારી પાસે જમીન રૂપી પુસ્તકો છે, મૂડી રૂપી જ્ઞાન છે અને શ્રમ રૂપી તમારું દરરોજનું કાર્ય છે. આ ત્રણેય વસ્તુ જે હું શબ્દ બોલી ગયો એ ત્રણેયને તમે ભેગી કરીને દરરોજ તમારું કાર્યને મહત્વ આપશો તો તમે સારા નિયોજક કહેવાશો. પણ જો તમે દરરોજના કાર્યને ત્રણેયને ધ્યાનમાં રાખીને પૂર્ણ ન કરો તો તમે સારા નિયોજક નથી, તમે કુશળ નિયોજક નથી. એટલા માટે ત્રણેયના પરસ્પર જોડાણને લઈને જે કોઈ ચોક્કસ, અહીંયા તો આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જોવાનું છે, એટલે નફાનો આધાર હોવો જોઈએ. એટલે ત્રણેયનું સંયોજન હોય છે, અને તેમાં શું હોય છે?
નફો. યાદ રાખો, ત્રણેયનું સંયોજન હોય છે અને તેનો ઉદ્દેશ શું હોય છે? નફો. પણ એ સંયોજન સંપૂર્ણ રીતે કેવું હશે? સફળ હશે તો એ સફળ નિયોજક બની શકે છે. યાદ રાખશો, સફળ નિયોજક બની શકે છે. અને આ રીતે ઉત્પાદનના ત્રણેય સાધનોને ભેગા કર્યા પછી સફળ નિયોજકનું કાર્ય પૂર્ણ કરી શકાય છે. ફરી આપણે એકવાર નજર કરી દઈશું આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી અર્થકારણના માળખામાં ત્રણ બાબતો: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. આ તરફ ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ રીતે ચેપ્ટર 15 નો આ મુદ્દા સુધી આપણે ધ્યાનમાં રાખીશું.